નમસ્કાર મિત્રો. લાસ્ટ વિડીયોમાં આપણે સૃષ્ટિ પ્રોટિસ્ટાના જુદા જુદા વિભાગો વિશે માહિતી મેળવી ચૂક્યા છીએ. છેલ્લે મોધેરા અને પ્રોટિસ્ટાનો તફાવત પણ આપણે જોઈ ચૂક્યા હતા. હવે આગળ નવી સૃષ્ટિ વિશે આપણે થોડીક ચર્ચા કરીએ, જે વિશિષ્ટ લક્ષણોના કારણે તેને અલગ સૃષ્ટિની અંદર મૂકવામાં આવેલી છે. એવી એક સૃષ્ટિ જેને આપણે ફૂગ તરીકે ઓળખવા પ્રયત્ન કરીએ છીએ, ફૂગ તરીકે ઓળખીએ છીએ. ફૂગ નામથી તમે બધા પરિચિત છો જ. આપણા ઘરે કે કોઈપણ પ્રકારના કહેવાતા કે સડતા પદાર્થો ઉપર સફેદ રંગની, કથ્થાઈ રંગની અથવા કાળા રંગના તંતુઓ ઉત્પન્ન થતી એક રચના જોવા મળે છે, જેને આપણે ફૂગ તરીકે ઓળખીએ છીએ. એવી ફૂગ જુદી જુદી પ્રકારના સજીવો ઉપર, મૃત ઘટકો ઉપર ઉગી નીકળતી હોય છે, જેને આપણે ફૂગ તરીકે ઓળખવા પ્રયત્ન કરીએ છીએ. તો ફૂગ વિશેના વધુ પ્રમાણમાં વિશિષ્ટ લક્ષણો અને તેની વિવિધ રચનાઓ વિશે આપણે થોડીક માહિતી મેળવવા પ્રયત્ન કરીશું. ફૂગ એ વિષમપોષી, કારણ કે ફૂગમાં કોઈપણ પ્રકારના હરિતકણ જોવા મળતા નથી. એનો રંગ હંમેશા સફેદ, ગ્રે અથવા કાળા રંગની ફૂગ જોવા મળતી હોય છે. એટલે પોતાના ખોરાક માટે તેને બીજા સજીવો ઉપર આધાર રાખવો પડતો હોય છે. એટલે વિષમપોષી તરીકે ઓળખવામાં આવે છે. અને અનુપમ એટલે કે યુનિક સૃષ્ટિની રચના કરવામાં આવેલી છે. એક અલગ પ્રકારના એના લક્ષણોના કારણે, હરિતકણ ન હોવાના કારણે તંતુઓ રૂપ રચના જોવા મળે છે, બીજાણુઓ જોવા મળે છે અને ફેલાતી જોવા મળે છે. માટે એક યુનિક સૃષ્ટિની રચના કરવામાં આવેલી છે. ફૂગના અભ્યાસને આપણે માઇકોલોજી તરીકે ઓળખવામાં આવે છે. ફૂગનો અભ્યાસ થાય એને આપણે કયા તરીકે ઓળખીએ છીએ? માઇકોલોજી તરીકે ઓળખીએ છીએ. તેઓ તેમની બાહ્યકાર રચના અને નૈસર્ગિક નિવાસસ્થાનમાં ખૂબ જ વિવિધતા દર્શાવે છે. હવે ફૂગની બાહ્યકાર રચના અલગ પ્રકારની જોવા મળે છે બીજા બધા સજીવ કરતાં, અને પોતાનું કુદરતી નિવાસસ્થાન છે એમાં પણ ઘણી બધી વિવિધતાઓ જોવા મળતી હોય છે, જેને આપણે અહીંયા સમજવા પ્રયત્ન કરીશું. દાખલા તરીકે, પહેલું, બ્રેડ ઉપર થતી સફેદ તાંતણા જેવી રચના. તમે બ્રેડ તાજી હોય એ વખતે જોવા નથી મળતી. બ્રેડને ખુલ્લી મૂકી રાખો અને બીજા દિવસે એને તોડવા માટે પ્રયત્ન કરજો. જો એની અંદર સફેદ તાંતણા લાંબા ઉત્પન્ન થતા હોય તો એમાં ફૂગ તૈયાર થઈ ગઈ છે અને એ બ્રેડ આપણે ખાઈ શકતા નથી, જેને બ્રેડ મોલ્ડ તરીકે ઓળખવામાં આવતી હોય છે. એક એ પ્રકારની ફૂગ. બીજું, નારંગીનો સડો. નારંગી ફ્રૂટ છે અને એ ફ્રૂટ ઉપર પડી રહે ત્યારે એની અંદર વિવિધ પ્રકારે કાળો ડાઘ પડે અને કાળા ડાઘની અંદર વિશિષ્ટ પ્રકારના તંતુઓ જેવી રચના જોવા મળે. એને નારંગીનો સડો, રોટ્સ તરીકે ઓળખવામાં આવતું હોય છે. ખાવામાં વપરાતા મશરૂમ. ખોરાક તરીકે ઘણી વ્યક્તિઓ ખોરાક તરીકે મશરૂમનો ઉપયોગ કરે છે. અને બિલાડીના ટોપ છે. લગભગ બિલાડીના ટોપ તો તમે બધા જોયેલા જ છે. ટોડસ્ટૂલ તરીકે ઓળખાય છે. છત્રી, કે નાની નાની છત્રીઓ, કહેવાતા વનસ્પતિના પર્ણો પડ્યા હોય, લાકડું કહેવાતું પડ્યું હોય તો એના ઉપર આવા બિલાડીના ટોપ અને મશરૂમ ઉગી નીકળતા હોય છે. તો એ એક પ્રકારના ફૂગ તરીકે ઓળખાય છે. રાઈના પર્ણો ઉપર જોવા મળતા સફેદ ટપકા. હવે રાઈ વનસ્પતિ બ્રાસિકા જન્સિયા, રાઈનું નામ છે બ્રાસિકા જન્સિયા, કુળ છે બ્રાસિકેસી તરીકે ઓળખવામાં આવે છે. એ રાઈના પર્ણો હોય એ પર્ણો ઉપર જોવા મળતા સફેદ ટપકા છે એ એક પ્રકારની ફૂગ તરીકે ઓળખવામાં આવતું હોય છે, જેને અર્ગટ ફૂગ તરીકે આપણે એને ઓળખી શકીએ છીએ. બ્રેડ અને જવનો દારૂ બનાવવા વપરાતી ઈસ્ટ. ઈસ્ટ પણ એક ફૂગ છે. ઈસ્ટનો ઉમેરો કરી બેકર્સ ઈસ્ટ તરીકે બેકરીમાં વિવિધ પ્રકારની બેકર્સ વસ્તુઓ બનાવવા માટે ઉપયોગમાં આવે છે. બેકરીની આઇટમ બનાવવા માટે ઉપયોગમાં આવતી હોય છે ઈસ્ટ. પણ બ્રેડ અને જવનો દારૂ, જવ એટલે ઘઉં જેવા જ જવ જોવા મળે છે અને એ જવને પલાળી રાખીએ એટલે એમાંથી દારૂ બનાવવા માટે આ ઈસ્ટ વાપરવામાં આવતી હોય છે. એમાં પણ ફૂગ ઉત્પન્ન થતી હોય છે. વિશિષ્ટ પ્રકારના આપણે કોલ્ડ્રિંક્સ જે બધા પીતા હોઈએ છીએ એ કોલ્ડ્રિંક્સ પણ એમાં ફૂગ ઉમેરો કરીને જ બનાવવામાં આવતી હોય છે. એટલે એમાં પણ વિશિષ્ટ પ્રકારની વાસ આવતી હોય છે, જે ફૂગ તરીકે ઓળખાતી હોય છે. ઘઉંમાં થતું ઘેરુનો રોગ. ઘઉં
ની ઉંબી તૈયાર થાય, છોડ ઉપર ઘઉં બેસતા હોય એ વખતે એની અંદર દાણો તૈયાર થાય એની જગ્યા ઉપર ઘેરુનો રોગ ઉત્પન્ન થાય છે અને એ ફૂગ બને છે. એ પક્ષીનિયા ફૂગ તરીકે ઓળખવામાં આવે છે. આ પક્ષીનિયા ફૂગને કારણે આ ઘેરુનો રોગ થતો હોય છે. ઘઉંના દાણાની જગ્યા ઉપર કાળા રંગના તંતુઓની ગૂંચ બનેલી જોવા મળે છે, ગુચ્છ બનેલું જોવા મળે છે, જેને આપણે ઘેરુનો રોગ, અને એ ઘેરુનો રોગ કોના દ્વારા? પક્ષીનિયા દ્વારા થતો જોવા મળે છે. પક્ષીનિયા એક પ્રકારની ફૂગ છે. બીજું છે પેનિસિલિયમ ફૂગ. તો પેનિસિલિયમમાંથી એન્ટીબાયોટિક્સ બનાવવા માટે ઉપયોગમાં આવે છે. પેનિસિલિયમ ફૂગ પ્રતિજૈવિક દ્રવ્યો, જેને આપણે એન્ટીબાયોટિકનો સ્ત્રોત ગણવામાં આવે છે, એને પેનિસિલિયમમાંથી પેનિસિલિન દવા બનાવવા માટે ઉપયોગમાં આવી છે, જે વિશિષ્ટ પ્રકારે એન્ટીબાયોટિક તરીકે દરેક વ્યક્તિને આપવામાં આવતી હોય છે. તો ફૂગ યોગ્ય નિવાસસ્થાન ઉપર કઈ કઈ જગ્યાએ ફૂગ જોવા મળે છે અને કેવી ફૂગ હોય છે એના વિશેના અહીંયા 7 મુદ્દા આપેલા છે, જે આપણે ક્રમશઃ લખી અને તૈયાર કરવા માટે પ્રયત્ન કરવાનો છે. અહીંયા ફકરા સ્વરૂપે નહીં, પણ એક પછી એક, પહેલો પોઈન્ટ, બીજો પોઈન્ટ, ત્રીજો પોઈન્ટ, ચોથો પોઈન્ટ, પાંચમો પોઈન્ટ, છઠ્ઠો અને સાતમો, એ પ્રમાણે ક્રમશઃ લખીને તૈયાર કરવા માટે પ્રયત્ન કરજો. ત્યાર પછી ફૂગનું નિવાસસ્થાન છે. તો નિવાસસ્થાન કયું છે એને આપણે અહીંયા સમજવા પ્રયત્ન કરીશું. ફૂગ સર્વત્ર જોવા મળે છે. સર્વસ્ત્ર સ્થાનોમાં વિતરણ થયેલું છે એનું, જે હવા, પાણી, જમીન, પ્રાણીઓ અને વનસ્પતિઓ ઉપર જોવા મળે છે. એટલે લગભગ બધી જ જગ્યા ઉપર. હવામાં પણ ફૂગ હોય, તમને થોડીક માનવામાં ના આવે, પણ હવામાં બંધ રૂમ હોય, બંધ રૂમની અંદર હવાની કોઈ અવર જવર ન થતી હોય, અંદર ભરાયેલી હવા હોય, તો એની અંદર આપણને ક્યારેક વાસ આવતી જોવા મળે છે. તો એ વાસ એક પ્રકારના ફૂગના કારણે જોવા મળે છે. ફૂગ આપણે જોઈ શકતા નથી, પરંતુ હવામાં હોય છે. પાણીમાં જોવા મળે, જમીન ઉપર જોવા મળે છે, પ્રાણીઓ કહેવાતા હોય એમાં જોવા મળે, વનસ્પતિઓ ઉપર પણ જોવા મળતી હોય છે. તે હૂંફાળી અને ભેજવાળી જગ્યાએ વધુ પ્રમાણમાં વિકાસ પામે છે. હૂંફાળી અને ભેજવાળી જગ્યા, જ્યાં ભેજવાળી જગ્યાથી વાતાવરણ હૂંફાળું બનતું હોય, ગરમ નહીં અને ઠંડુ પણ નહીં, એવી જગ્યા ઉપર આ પ્રકારની ફૂગ વધુ પ્રમાણમાં વિકાસ પામે છે. મોટે ભાગે આપણે કદાચ જોયું હશે કે ઘરમાં બરણીમાં ભરેલું અથાણું હોય તો સૂંદો હોય, પણ એને મહિના સુધી ખોલ્યું ન હોય તો અંદર સફેદ રંગની છારી એના ઉપરના ભાગમાં બાજી જતી હોય છે, જે એક પ્રકારે શું છે? ફૂગ તરીકે ઓળખવા માટે પ્રયત્ન કરીએ છીએ. આગળ જઈએ દેહરચના. તો ફૂગની દેહરચના કેવી છે એને પણ આપણે સમજીએ. તો ફૂગનો દેહ તંતુમય છે, અપવાદરૂપ એક કોષી ઇષ્ટ છે. તો ફૂગનો દેહ મોટાભાગે કેવો જોવા મળે છે? આ પ્રમાણે તંતુમય રચના ધરાવતો જોવા મળે છે. આ તંતુમય રચના આ તંતુઓ આપણે કરીએ અને આવા તંતુઓનું ગુચ્છ જોવા મળે છે. પણ ઇષ્ટની રચના કેવી છે? એક કોષી ગોળાકાર ફૂગ તરીકે ઓળખાય છે. તો આ પ્રકારની ફૂગના તંતુઓ આપણને જોવા મળે છે, જેને કવકસૂત્ર કે કવક તંતુ કહેવામાં આવે છે. આવી તાંતણા સ્વરૂપની જે ફૂગ જોવા મળે છે તંતુઓ જેવી, એને કવકસૂત્ર, એકને કવકસૂત્ર અથવા શું કહેવાય? કવક તંતુ તરીકે ઓળખવામાં આવે છે. કવકસૂત્રની જાળી જેવી રચનાને કવક જાળ કહે છે, માઇસિલિયમ તરીકે ઓળખાય છે. આવો એક કવકતંતુ બધા કવકતંતુઓ ભેગા મળી અને ગુચ્છ બનાવે, જાળી જેવી રચના બનાવે, એને શું કહેવાય? કવક જાળ તરીકે ઓળખવામાં આવે છે. કેટલાક કવકસૂત્રો બહુકોષકેન્દ્રી કવકસૂત્ર ધરાવે છે. હવે કેટલાક આવા કવકસૂત્ર, એટલે એક કવકતંતુ હોય, આવો એક તંતુ એ બહુકોષ કેન્દ્રી જોવા મળતો હોય છે. અહીં આપ્યું છે બહુકોષ કેન્દ્રી, એમાં કોષ કેન્દ્રો વધારે સંખ્યામાં જોવા મળતા હોય છે. આ પ્રમાણે આપણે કોષ કેન્દ્રો કરી શકીએ. મેં 3 બતાવ્યા છે, પણ તંતુ લાંબો હોય તો વધુ કોષ કેન્દ્રો આપણને જોવા મળે છે. જ્યારે બીજી કેટલીક ફૂગ તેમના કવકસૂત્રમાં આડા પડદા, સેપ્ટી કે ત્રાંસી દિવાલો, ક્રોસ વોલ્સ ધરાવે છે. કેટલીક એવી પ્રકારની ફૂગ જોવા મળે છે. તો આ પ્રકારના વચ્ચે આડો પડદો જોવા મળે, એટલે એક કોષ બની જતો હોય અને એમાં એક કોષ કેન્દ્ર આવે. કેટલીક ફૂગની અંદર આ પ્રમાણે ત્રાંસી દિવાલ જોવા મળે, તો એ પણ એક પ્રકારના કોષ બની જતો જોવા મળે છે. તો આવી પણ રચના કેટલીક ફૂગની અંદર જોવા મળતી હોય છે. તો
બીજી કેટલીક ફૂગની અંદર કવક સૂત્રમાં આડા પડદા અથવા ત્રાંસી દિવાલો ધરાવતા જોવા મળે છે, જે એક કોષકેન્દ્રી કોષ તરીકે ઓળખવા પ્રયત્ન થતો હોય છે. ફૂગની કોષ દિવાલ કાયટીનની બનેલી છે. ફૂગની ચારે બાજુ આવેલી જે કોષ દિવાલ છે એ દિવાલ શેની બનેલી જોવા મળે છે? કાયટીનની બનેલી જોવા મળે અને પોલિસેકેરાઇડ્સથી સંગઠિત થયેલી હોય છે. એટલે પોલિસેકેરાઇડના ઘટકો કાયટીન સાથે મિશ્રિત થઈને સેલ્યુલોઝ મિશ્રિત કાયટીન તરીકે ઓળખવામાં આવે છે, અથવા કાયટીન આપણે લખવું હોય તો પણ લખી શકીએ છીએ. ક્યારેક પ્રશ્ન પૂછાતો હોય છે કે ફૂગની કોષ દિવાલ શેની બનેલી હોય છે, તો આપણે લખી શકીએ કાયટીન એકલું લખો તો પણ સાચું છે, પણ કાયટીન વત્તા પોલિસેકેરાઇડની બનેલી છે. પોલિસેકેરાઇડ દ્વારા સંગઠિત થયેલી છે. સંગઠિત એટલે કે કાયટીન સાથે મિશ્રિત થયેલી હોય છે. એને ફંગસ સેલ્યુલોઝ તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવાય છે? ફંગસ સેલ્યુલોઝ. એટલે કાયટીન અને પોલિસેકેરાઇડનું મિશ્રણ બને તો ફૂગની કોષ દિવાલ ફંગસ સેલ્યુલોઝ તરીકે ઓળખાય છે. ચોથો પોઈન્ટ છે એનું મિશ્રણ પોષણ શું છે, તો ન્યુટ્રિશન શું છે, એના વિશે આપણે થોડીક ફૂગની ચર્ચા કરવા માટે પ્રયત્ન કરતા જઈએ. તો ફૂગ વિશિષ્ટ પ્રકારનું પોષણ મેળવતું જોવા મળે છે. જુદા જુદા પ્રકારના પોષણ એનામાં જોવા મળતા હોય છે. પહેલી બાબત તો એ સમજવાની છે કે ફૂગમાં તંતુઓમાં કોઈ પણ પ્રકારે હરિત કણ જોવા મળતા નથી. એટલે પોતાનો ખોરાક મેળવવા માટે ફૂગને બીજા ઉપર આધાર રાખવો પડતો હોય છે. તો મોટાભાગની ફૂગ કેવી છે? વિષમપોષી છે. પોષણ માટે મૃત આધારકો કયા? મૃત એટલે કે મૃત સજીવો. કોઈ પણ સજીવ મૃત્યુ પામે, જમીન ઉપર પડી રહે, કહેવાતું હોય તો એના ઉપર આ ફૂગ તૈયાર થાય છે. અને એ મૃત સજીવની અંદર રહેલા કાર્બનિક ઘટકો છે એનું શોષણ કરે છે. તો મૃત આધારકોમાંથી દ્રાવ્ય કાર્બનિક પદાર્થોનું શોષણ કરે છે. આપ્યું છે કેટલા? દ્રાવ્ય કાર્બનિક પદાર્થોનું શોષણ કરે છે. આથી તેને મૃતોપજીવી ફૂગ તરીકે ઓળખવામાં આવતું હોય છે. એટલે આવી કેટલીક ફૂગ છે એ મૃત સજીવોમાંથી દ્રાવ્ય કાર્બનિક પદાર્થોનું પોષણ મેળવે તો એને મૃતોપજીવી ફૂગ તરીકે ઓળખવામાં આવે છે. એટલે મૃત ઘટકો ઉપરથી પોષણ મેળવવાની ક્રિયા મૃતોપજીવી. કેટલીક ફૂગ જીવંત સજીવો, વનસ્પતિઓ અને પ્રાણીઓ ઉપર આધાર રાખીને જીવન ગુજારે છે. કેટલીક ફૂગ એવી છે કે જીવતી વનસ્પતિઓ ઉપર અને પ્રાણીઓ ઉપર ઉત્પન્ન થતી જોવા મળે છે. એના ઉપર તે પોતાનું જીવન ગુજારે છે. એને આપણે શું કહીશું? પરોપજીવી, પેરેસાઇટ તરીકે ઓળખવામાં આવે છે. તો મૃતોપજીવી અને પરોપજીવી બે પ્રકારનું જોવા મળે, માટે એને વિષમપોષી તરીકે ઓળખવામાં આવતું હોય છે. કેટલીક ફૂગ સહજીવીઓ તરીકે પણ જીવન ગુજારે છે. ત્રીજો પ્રકાર આવે છે કયો? સહજીવીઓ. તો ફૂગનું પોષણ કેવાટલા પ્રકારનું? મૃતોપજીવી, પરોપજીવી, સહજીવી તરીકે જોવા મળે છે. પણ સાથે જીવન જીવે છે. બીજા સજીવ સાથે હળીમળીને પોતાનું જીવન જીવતા જોવા મળે છે અને બંનેને ફાયદો થતો જોવા મળે છે. એવી વનસ્પતિનું એક ઉદાહરણ આપણને આપ્યું છે લાઇકેન. લાઇકેન વનસ્પતિ એ ફૂગ અને લીલનું મિશ્રણ છે. લીલ સાથેનો તેનો સહવાસ કે સહજીવન છે. તો ફૂગ અને લીલ બંને મિશ્રણ કરી પોતાનું જીવન જીવે છે. લીલ પ્રકાશ સંશ્લેષણ કરી ખોરાક બનાવે છે, ખોરાક ફૂગને મળે છે. ફૂગ છે એ લીલ માટે ભેજનું શોષણ કરે છે અને લીલને પાણી આપવાનું કાર્ય કરે છે, જેથી કરીને બંનેને ફાયદો થતો જોવા મળે છે અને લીલનું રક્ષણ કરે છે, જેથી બંનેનું સહજીવન તરીકે ઓળખવા પ્રયત્ન કરી શકીએ છીએ. બીજું એક ઉદાહરણ આપ્યું છે ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓના મૂળ સાથેનું તેનું સહજીવન કવક મૂળ કહેવાય છે. કવક મૂળને આપણે માઇકોરાઇઝા કહીએ છીએ. દાખલા તરીકે પાઇનસ વનસ્પતિ છે, અનાવૃત બીજધારી વનસ્પતિ પાઇનસ. અહીંયા લખવું હોય તો લખી શકાય. પાઇનસ મોટો વૃક્ષ થાય છે. આ પાઇનસ વનસ્પતિના મૂળ જમીનમાં હોય છે અને જમીનની અંદર મૂળ હોય આ પ્રમાણે મૂળ જોવા મળે તો એની આજુબાજુ તંતુઓ બની અને ફૂગ વીંટળાયેલી જોવા મળે છે. આ ફૂગ વીંટળાય છે તો એની અંદર કાર્બનિક ઘટકો જમીનમાં જેટલા રહેલા છે બધા શોષણ કરી
અને વનસ્પતિને આપવાનું કાર્ય કરે છે. અને બદલામાં વનસ્પતિ ફૂગને શું આપે છે? ખોરાક અને આશ્રય સ્થાન પૂરું પાડે છે. એને સહજીવન તરીકે ઓળખી શકાય, પણ કેવું છે? કવક મૂળ તરીકે ઓળખવા પ્રયત્ન કરી શકીએ છીએ. તેના કોષોમાં ખોરાકનો સંગ્રહ ગ્લાયકોજન અને મેદ બિંદુઓ સ્વરૂપે થાય છે. તો આ પ્રકારે ફૂગની અંદર ખોરાકનો સંગ્રહ કયા સ્વરૂપે? ગ્લાયકોજન અને મેદ બિંદુઓ, મેદ એટલે ચરબીના બિંદુઓ તરીકે સ્વરૂપે તેનો સંગ્રહ એની અંદર થતો જોવા મળે છે. ત્યાર પછી આગળનો પોઈન્ટ નવો આવે છે, જેને આપણે પ્રજનન તરીકે ઓળખીએ છીએ. ફૂગમાં પણ રિપ્રોડક્શન થતું જોવા મળે છે, પ્રજનન કરે છે અને નવા તંતુઓ ઉત્પન્ન થતા હોય છે. તો ફૂગની અંદર પ્રજનન મોટે ભાગે કેટલા પ્રકારનું જોવા મળે છે? તો પહેલું આવે છે અવખંડન, ફ્રેગમેન્ટેશન. બીજું છે ભાજન, ફ્યુઝન. ત્રીજું છે કલિકા સર્જન પદ્ધતિ. ચોથું કલિકા સર્જન પદ્ધતિ દ્વારા વાનસ્પતિક પ્રજનન. આ પદ્ધતિઓ છે 3, અવખંડન, ભાજન અને કલિકા સર્જન. એ ત્રણેયને સંયુક્ત રીતે શું કહેવાય છે? વાનસ્પતિક પ્રજનન એટલે વેજીટેટિવ રિપ્રોડક્શન તરીકે ગણવામાં આવતું હોય છે. બીજું આવે છે કણી બીજાણુઓ, કોનિડિયોસ્પોર્સ અથવા ચલ બીજાણુઓ દ્વારા એટલે કે ઝૂ સ્પોર્સ દ્વારા અલિંગી પ્રજનન કરે છે. અલિંગી પ્રજનન 2 પ્રકારે બીજાણુઓ મારફતે થાય છે. એક કણી બીજાણુઓ જે અચલ બીજાણુ છે તે, અને ચલ બીજાણુઓ ઝૂ સ્પોર્સ કહીએ છીએ તે, જે અલિંગી પ્રજનન તરીકે ઓળખવા પ્રયત્ન થતો હોય છે. તો ફૂગની અંદર 2 પ્રકારનું પ્રજનન આપણે અહીંયા જોયું. એક વાનસ્પતિક પ્રજનન, વનસ્પતિ ઉપર જુદી જુદી પ્રકારની રચનાઓ ઉત્પન્ન થાય. બીજું બીજાણુઓ ઉત્પન્ન થઈ અને પ્રજનન થાય, એને અલિંગી પ્રજનન કહેવાય, કારણ કે એમાં 2 બીજાણુઓનું મિલન થતું નથી. બીજું અંડ બીજાણુઓ, ઉસ્પોર્સ, ધાની બીજાણુઓ, આસ્કોસ્પોર્સ અને પ્રકણી બીજાણુઓ છે એને બેસિડિયોસ્પોર્સ દ્વારા લિંગી પ્રજનન કરે છે. તો આ ફૂગ લિંગી પ્રજનન પણ કરે છે, પણ લિંગી પ્રજનન 3 ઘટકો, અંડ બીજાણુઓ એટલે કે અંડકોષો ઉત્પન્ન કરે, ધાની બીજાણુઓ એટલે કે ધાનીની અંદર ઉત્પન્ન થતા સૂક્ષ્મ કદના બીજાણુઓ, ધાની બીજાણુઓ આસ્કોસ્પોર્સ દ્વારા, અને પ્રકર્ણી બીજાણુઓ છે જે બેસિડિયોસ્પોર્સ તરીકે ઓળખાય છે, એના દ્વારા. એટલે કે મોટે ભાગે આપણે ફૂગની અંદર બીજાણુઓ ઉત્પન્ન થાય છે અને એ બીજાણુઓ બીજા બીજાણુઓ સાથે સંયુગ્મન થઈ ફલિતાંડ બનાવી અને પ્રજનન કરી નવું સંતતિ ઉત્પન્ન કરે તો એને લિંગી પ્રજનન તરીકે ઓળખાય છે. આ બીજાણુઓ છે એ એકબીજા સાથે સંયુગ્મન પામતા નથી, માટે તેમાંથી જ વનસ્પતિ તૈયાર થઈ જાય છે, જેને અલિંગી પ્રજનન તરીકે ઓળખીએ છીએ. હવે ફૂગ જેવા આવા વિશિષ્ટ પ્રકારની રચનાઓની અંદર ક્યારેક એના સૂક્ષ્મ શરીર ઉપર ફળકાય જેવી રચના ઉત્પન્ન થતી જોવા મળે છે. ફળકાય જેની અંદર વિશિષ્ટ પ્રકારના બીજાણુઓ જોવા મળતા હોય છે, તો ફ્રૂટિંગ બોડી તરીકે ઓળખાય. એવી વિશિષ્ટ રચનાઓ ઉપર વિશિષ્ટ પ્રકારના વિવિધ પ્રકારના બીજાણુઓ ઉત્પન્ન થાય છે. મોટે ભાગે ફૂગ ઉપર ક્યારેક આવી કપ જેવી રચના, ફળકાય જેવી આવી કપ જેવી રચના ઉત્પન્ન થતી હોય છે, અથવા આવી રચના ઉપરથી પણ આ પ્રકારે કપ જેવી રચના, લોટા જેવી રચના ઉત્પન્ન થતી હોય અને એની અંદર આ પ્રકારના બીજાણુઓ ઉત્પન્ન થતા હોય છે. તો એ બીજાણુઓ, વિશિષ્ટ પ્રકારના બીજાણુઓ એમાંથી પછી બહાર આવી મુક્ત થઈ અને બીજા બીજાણુઓ સાથે ફલન કરી અને ફલિતાંડ બનાવી નવી વનસ્પતિ તૈયાર કરવા માટે પ્રયત્ન કરે છે. હવે આગળ ફૂગના લિંગી પ્રજનન ચક્રની અંદર 3 તબક્કાઓ સમાવેશિત છે. હવે લિંગી પ્રજનન કરતા હોય એની અંદર ફૂગની અંદર કેટલા તબક્કા છે? 3. એક જીવરસ સંયુગ્મન, બીજું છે કોષકેન્દ્ર સંયુગ્મન અને ત્રીજું છે અર્ધીકરણ. તો આ 3 તબક્કાઓ લિંગી પ્રજનન માટે સમાવેશિત છે. એને આપણે થોડુંક સમજવા પ્રયત્ન કરીએ. પહેલું જીવરસ સંયુગ્મન શું છે? કે 2 ચલિત કે અચલિત જન્યુઓ વચ્ચેના જીવરસનું જોડાણ થવાની ક્રિયાને જીવરસ સંયુગ્મન કહેવાય. 2 ચલિત કે અચલિત, હવે ચલિત હોય કે અચલિત હોય, આ એક બીજાણુ અને બીજો બીજાણુ, 2 બીજાણુ એકબીજાની નજીક આવી વચ્ચે એક નલિકા બનાવી અને બંનેમાં આવેલો જે જીવરસ છે એ જીવરસ એકબીજામાં વિલીન થઈ જાય અને પછી ભાગ કરી 2 અલગ પડે તો જીવરસ સંયુગ્મન દ્વારા નવું સજીવ ઉત્પન્ન થાય છે, તેમ આપણે ચોક્કસ કહી શકાય છે. પછી કોષકેન્દ્ર સંયુગ્મન,
બે કોષકેન્દ્રોના જોડાવાની ક્રિયાને કોષકેન્દ્ર સંયુગ્મન તરીકે ઓળખી શકાય. હવે એક બીજાણુમાં આવેલું કોષકેન્દ્ર, બીજા બીજાણુમાં આવેલું કોષકેન્દ્ર, બંને બીજાણુ એકબીજામાં વિલીન થઈ જાય ત્યારે મોટું બને અને એની અંદર આવતા બે કોષકેન્દ્રો છે એ એકબીજામાં વિલીન થઈ અને એક મોટું કોષકેન્દ્ર બની અને ડિવિઝન બની એમાંથી નવી બીજ સંતતિ ઉત્પન્ન થવાની જે ક્રિયા બને છે એને આપણે કહીએ છીએ કોષકેન્દ્ર સંયુગ્મન તરીકે ઓળખવામાં આવતું હોય છે. બે બીજાણુઓના કોષકેન્દ્ર એકબીજામાં વિલીન થઈ અને ફલિતાંડ તરીકે ઓળખાય અને એમાંથી નવી ફૂગ તૈયાર થાય એને આપણે કહીએ છીએ કોષકેન્દ્ર સંયુગ્મન. બીજું છે અર્ધીકરણ, મિયોસિસ તરીકે ઓળખાય છે. અર્ધીકરણ એટલે કોષ રંગસૂત્રો જેટલા હોય એનાથી અડધા થવાની ક્રિયા. ફલિતાંડમાં અર્ધીકરણની ક્રિયા થવાના કારણે એકકીય બીજાણુઓ ઉત્પન્ન થાય છે. હવે આ પ્રકારનું ફલિતાંડ બને જે કેવું છે 2n જોવા મળે. બે બીજાણુઓ ભેગા થાય ફલિતાંડ 2n બને. આ બીજાણુ કેવું છે n તરીકે ઓળખાય. હવે બંને nમાંથી 2n બને, અર્ધીકરણ થઈ અને ફરીથી પાછા બે બીજાણુઓ તૈયાર થાય છે જે n તરીકે ઓળખાય છે. એકકીય બીજાણુ બને અને દરેક બે બીજાણુ છે એ અલગ ફૂગ તરીકે ઉત્પન્ન થાય તો એને આપણે અર્ધીકરણથી ઉત્પન્ન થતું ફૂગ તરીકે ગણવા પ્રયત્ન કરીએ છીએ. બીજી એક વિગત આપણને આપી દીધી છે કે જ્યારે ફૂગમાં લિંગી પ્રજનન થાય છે ત્યારે પરસ્પર સમાગમ કરી શકે તેવા હરીફ પ્રકારોના બે એકકીય કવકસૂત્રો એકબીજાની પાસે આવી જોડાય છે. હવે જ્યારે ફૂગના તંતુઓ છે, આ પ્રકારનો એક તંતુ, બીજો એક તંતુ એની નજીક એ હરીફ હોય એવો બીજો નજીક તંતુ જોડાય છે એટલે પરસ્પર સમાગમ કરી શકે એટલે પરસ્પર જોડાણ બનાવી શકે તેવા હરીફ પ્રકારોના બે એકકીય કવકસૂત્રો n કવકસૂત્રો એકબીજાની પાસે આવે છે, જોડાય છે. કેટલીક ફૂગમાં બે એકકીય કોષોનું જોડાણ થવાથી તરત જ તે દ્વિકીય કોષોમાં પરિણમે છે. જોડાઈ જાય ત્યારે એ બંને કોષો એકબીજામાં વિલીન થઈ અને એક એવું સૂત્ર બનાવે છે, દ્વિકીય 2n સૂત્ર બનાવતા જોવા મળે છે. દ્વિકીય કોષોમાં પરિણમે છે. તેમ છતાં પણ આસ્કોમાઇસિટીસ અને બેસિડિયોમાઇસિટીસ વર્ગની ફૂગમાં મધ્યવર્તી કોષકેન્દ્રીય દ્વિકોષકેન્દ્રીય અવસ્થા બને છે. તો મધ્યવર્તી દ્વિકોષકેન્દ્રીય અવસ્થા બને એટલે એક કોષનું એક કોષકેન્દ્ર અને બીજાનું બીજું કોષકેન્દ્ર એટલે બે કોષકેન્દ્રીય રચના આખા 2n જોવા મળે છે એમ આપણે ચોક્કસ કહી શકાય છે. કઈ ફૂગમાં? આસ્કોમાઇસિટીસ એક ફૂગનો વર્ગ છે એ આપણે સમજીશું. બીજો વર્ગ છે બેસિડિયોમાઇસિટીસ વર્ગની ફૂગમાં મધ્યવર્તી એટલે કે વચ્ચેના ભાગમાં કોષરસમાં દ્વિકોષકેન્દ્રીય અવસ્થા જોવા મળે છે. એટલે n+n દરેક કોષમાં બે કોષકેન્દ્રો બને છે. કારણ કે બે તંતુઓ એકબીજામાં જોડાય છે. જોડાય તો બંનેના કોષકેન્દ્રો અંદર આવી જાય છે અને એક આખી દિવાલ બનતી જોવા મળે છે જે 2n તરીકે બને. એને દ્વિકોષકેન્દ્રી કોષ તરીકે ઓળખવામાં આવતું હોય છે. આવી સ્થિતિને દ્વિકોષકેન્દ્રીકરણ કહેવામાં આવે છે. તો આવી જે સ્થિતિ બને છે એને દ્વિકોષકેન્દ્રીકરણ તરીકે ઓળખી શકાય અને આ તબક્કાને દ્વિકોષકેન્દ્રીય તબક્કો કહેવામાં આવે છે. કયો તબક્કો છે? દ્વિકોષકેન્દ્રીય તબક્કા તરીકે ઓળખવા માટે પ્રયત્ન કરી શકીએ છીએ. પછી પિતૃકોષકેન્દ્રો જોડાય છે. પિતૃકોષકેન્દ્રો પછી એની સાથે જોડાતા હોય અને કોષ દ્વિકીય બને છે. પિતૃકોષકેન્દ્ર એટલે કે આ બંને પિતૃકોષકેન્દ્રો કહી શકાય, એકબીજામાં વિલીન થઈ દ્વિકોષકેન્દ્રી બને અને પછી આ કોષકેન્દ્રો છે એકબીજા સાથે જોડાય ત્યારે એ દ્વિકીય બનતા જોવા મળે છે. ફૂગ ફળકાયો બનાવે છે. ફૂગ હવે આ પ્રમાણે જોડાય એટલે એની ઉપર કપ આકારનું એક વિશિષ્ટ પ્રકારની આવી રચના બને અને એની ઉપર બીજાણુઓ તૈયાર થાય. એને આપણે એકકીય બીજાણુઓ કહીએ છીએ અને એને આપણે ફળકાય તરીકે ઓળખીએ, જેમાં અર્ધીકરણ વિભાજન થવાથી એકકીય બીજાણુઓનું નિર્માણ થાય છે. એની અંદર જ એવું એકકીય બીજાણુ તૈયાર થતો હોય છે. કવકજાળની બાહ્ય રચના, બીજાણુ નિર્માણનો પ્રકાર અને ફળકાયોના નિર્માણના આધારે આ સૃષ્ટિને વિવિધ વર્ગોમાં વિભાજિત કરવામાં આવેલી છે. તો કોના કારણે આ ફૂગને જુદા જુદા વર્ગોમાં વિભાજિત કરી છે? બાહ્યકાર રચના, બીજાણુ નિર્માણનો પ્રકાર શું છે તે,
અને ફળકાઈનું નિર્માણ કેવી રીતે થતું જોવા મળે છે. આ 3 બાબતોને આધારે ફૂગને 4 વર્ગોમાં વિભાજિત કરવામાં આવેલી છે અને એ 4 વર્ગો આપણે અહીંયા જોઈ શકીએ છીએ. ફાયકોમાઇસિટીસ, આસ્કોમાઇસિટીસ, બેસિડિયોમાઇસિટીસ અને ડ્યુરોમાઇસિટીસ તરીકે ઓળખાય છે. આ 4 વર્ગોની ડિટેલમાં રચના આપણે આગળ સમજવા પ્રયત્ન કરવાના છીએ. અત્યારે આપણે આટલે સુધી અટકી જઈએ છીએ. તો આ આખું ફૂગ વિશેની જે રચના મેં બતાવી છે એ તમે વાંચજો, તૈયાર કરજો અને યાદ રાખવા પ્રયત્ન કરજો. ઓકે, થેન્ક યુ.